તો અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં આગ લાગવાની ઘટના। કેન્સર હોસ્પિટલના 5મા માળે આગ લાગી। કેન્સર વિભાગમાં એસીના કમ્પ્રેસરમાં આગ લાગી હતી। હોસ્પિટલના સ્ટાફે આગ પર કાબુ મેળવી લીધો છે। એસીના કમ્પ્રેસરમાં આગ લાગવાની ઘટના બની હતી। અમદાવાદના સિવિલ હોસ્પિટલની અંદર આવેલ કેન્સર વિભાગમાં જે ખાસ કરીને જે ઇક્વિપમેન્ટ્સ હતા તેની અંદર ખામી સર્જાઈ હતી। ત્યારબાદ અફરાતફરીનો માહોલ પણ સર્જાય। આપણી સાથે કેન્સર વિભાગના ડીન છે, તેમની સાથે વાતચીત કરીશું। સર, શું ઘટના હતી અને કઈ રીતના આખી ઘટના પર કાબુ મેળવવામાં આવ્યો? GCRI બિલ્ડિંગ 1Cના ટેરેસ પર AHUના જે યુનિટ હોય તેની સાથે એની હીટિંગ કોઇલ એટલે હીટર કોઇલ પણ હોય છે અને તે હ્યુમિડિટી જેમ વધઘટ થાય તે પ્રમાણે તે ઓટો મોડમાં ચાલુ બંધ થતું હોય છે, પરંતુ હ્યુમિડિટી વધુ વધવાથી તે જામ થઈ ગઈ અને તેના લીધે જે કર્મચારીઓને સ્મેલ આવી કોરિડોરમાં કે કંઈક સમથિંગ ઇઝ રોંગ, તો અમારી ટીમે એ ફોલ્ટ જે છે આઈડેન્ટિફાઈ કર્યો અને ફોલ્ટ જે છે એ કરેક્ટ પણ કરી દીધો છે। પરંતુ અને પ્રિકોશનરી મેઝર તરીકે કોઈપણ જાતનો ફાયર ઇન્સિડન્સ નથી થયો, પરંતુ ફાયરની ટીમને એટલા માટે બોલાવવામાં આવી પ્રિકોશનરી મેઝર તરીકે કે બીજું કંઈ ઇસ્યુ ન થાય કે બીજી કંઈ તકલીફ નથી ને તે ચેક કરી લે એટલા માટે। બીજો કોઈ ઇસ્યુ એમને પણ જાણવા મળ્યો નથી। બિલકુલ, તો જે રીતે હોસ્પિટલના ઇક્વિપમેન્ટની અંદર કોઇલ હતી કે જે જામ થઈ ગઈ, જેના કારણે એક પ્રકારની જે અફરાતફરી સર્જાઈ કે આગ લાગી ગઈ હોય, જો કે હોસ્પિટલના સ્ટાફ દ્વારા સંપૂર્ણ પરિસ્થિતિ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે અને હાલ હોસ્પિટલની અંદર તમામ સેવાઓ કાર્યરત જોવા મળી રહી છે। કેમેરા પર્સન મેહુલ પટેલ સાથે આયુષી યાજ્ઞિક, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।